જય માતાજી મિત્રો, મારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ગુડ મોર્નિંગ બધાની મારા તરફથી. તો આજે તો જો રવિવાર છે, 12:34 થઈ ગઈ અને હવે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. પછી હાલ તો ગાડી સાફ કરવી છે, એ બધું પડ્યું હોય એમ તો. અને ઘાસ નવી લગાવડાવી તો આપણે કેવું લાગે તો કોમેન્ટમાં જણાવજો. જો એટલું જ લગાવી દીધું ઘાસ, પ્લાસ્ટિકનું છે પાછું. હા, એ ઉપર ગળીએ પર પડી જતું ને સ્ટેપલો માઇન લગાવી દીધું. જે ખાલ પેલા હતા ચોટીલાથી, તો એ ડેલી બ્લોગ જોતા હશો, તમને ખબર હશે. તો આપણે ચોટીલાથી ખાલ લાવ્યા હતા, તૂટી ગયો હતો, પડ્યો ઘેર. ત્યાં તો લગાવી દઈએ, રજા છે આપણે, ત્યાં તો આજે લગાવી દઈએ. જો ઘાસ ચેવું લાગે. ગાડી સાફ કરી દઈએ આખી. જો મમ્મીએ તો અથાણું બનાવી દે. મમ્મી ચડી કેરીઓ હતી, એમ નહીં ચટલી હતી કેરીઓ. એવું 2 ડબ્બા ભરાઈ ગયા. જો 2 હજાર પહેલાં મમ્મી બનાવી હતી, કાળો ડબ્બો ને પેલો ડબ્બો, 2 ડબ્બા ભરી. આજે આખું ડોકું કરેલું હતું, એટલી કેરીઓ હતી. ત્યાં જ મમ્મી બધું કાઢી બહાર નહીં. ઘેર બહુ અથાણું બનાવી. અમે દર વખતે ઘેર જ બનાવીએ અથાણું, નહીં દર વખત ઘેર અથાણું બનાવી દેવાનું. તમે ઘેર જ એવું. જો મમ્મી એક ડબ્બો પેક કરી મૂકી દે. હવે ના ચાલે, 2 મહિના સારા ચાલશે. તાણ ના ચાલે એટલું એવું. આજે રસ લાવ્યા. જો અમે ગરમ બધા ગોળો ખાવા બેસી ગયો નહીં કરા. સબ આવો ગોળો. શાનો ગોળો આવ્યો? બરફનો તો લાઈટનો. હા ગાડા, બરફનો ગોળો. હા એવું. જો પેક કરીને લાવ્યા હતા.